मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्रात्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलम गुरुर्मूर्ति पूजामूलम गुरुपदम मंत्रमूलम गुरुवाक्यम मोक्षमूलम गुरुकृपा। जिज्ञासु बंधु और बहन, आज महापर्व पर्युषणનો 7મો દિવસ સમાપ્તિ તરફ છઠ્ઠો દિવસો વધારે થઈ ગયા ને બધું ગડબડ થાય છે। છઠ્ઠો દિવસ પરિસમાપ્તિ તરફ અને આજના રાત્રિકાલીન સંક્ષિપ્ત પ્રવચનમાં હું વાત કરવા માંગુ છું જૈન ધર્મમાં अपरिग्रह એ વિષય પર થોડીક વાર વાતચીત કરીએ। भगवान महावीर स्वामी ने गौतम स्वामी पूछू कि भगवान स्वर्ग में कौन जाए नरक में कौन जाए? भगवान महावीरे जवाब आप्यो जे भारे होय ए नरक में जाए, जे हल्को होय ए स्वर्ग में जाए। गौतम स्वामी ने आटलो शॉर्ट आंसर गळे न उतरे એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભારે જીવ કોણ, હલકો જીવ કોણ? મહાવીર સ્વામીએ જવાબ આપ્યો જે ભેગું કરે એ ભારે, જે છોડે એ હલકો। જે માણસ ભેગું કરવાની ટેવ રાખે એ જીવ ભારે બને અને જે જીવ છોડવાની ભાવના રાખે એ જીવ હળવો બને। हड़वी व्यक्ति ऊपर सोवे, भारे व्यक्ति नीचे सोवे। खबर पड़ी गई हूं केम ऊपर बैठो छू, तमे केम नीचे छो? ये दुनिया का दस्तूर है कि जो हल्की चीज होती है वो ऊपर रहती है, जो भारी चीज होती है वो नीचे रहती है। अग्नि नो स्वभाव छे हलकापणुं, पाणीनो स्वभाव छे भारेपणुं। पाणी भारे होय એટલે હંમેશા નીચે જાય, અગ્નિ હલકી હોય હંમેશા ઉપર જાય। તમે દિવાસળી સળગાવો અને દિવાસળી સળગાવ્યા પછી ઉલટું કરો તો પણ એની અગ્નિ ઉપર જશે। ટ્રાય ન કરતા હાથ બળશે। દિવાસળીને સળગાવીને ઉલટી કરો, अग्नि तमारो हाथ, क्योंकि अग्नि नो स्वभाव छे ऊपर जो। फायर ऑलवेज गोज अप। पानी नो स्वभाव छे ऑलवेज गोज डाउन। मने इंडिया में एक भाई कीधुं के तमे कहो छो पानी नीचे जाए, अमे तो टांकामांथी मोटरथी ऊपर चढ़ावीए छे। पानी ऊपर जाए छे, तमे कहो के नीचे जाए। मैं कीधुं तमे ऊपर चढ़ावो छो मशीन थी, पण पछी ऊपर गयेलुं पाणी जाए क्यां? तो के नीचे। तो मैं तो बस तमे मशीन थी ऊपर चढ़ाओ पण ए एना स्वभाव से आवशे क्या? तू तो टाकानी बात करे छे,
વાદળ બનીને આકાશમાં પાણી જાય, વાદળા બનીને પણ પડે ક્યાં? કેમ કે પાણીનો સ્વભાવ ભારે છે. ભારે વસ્તુ નીચે જાય, હલકી વસ્તુ ઉપર જાય. ક્લિયર? નીચે શું છે? નરક. ઉપર શું છે? સ્વર્ગ. નીચે નરક, હલકી વસ્તુ, ભારે વસ્તુ નીચે જાય, હલકી વસ્તુ ઉપર જાય. છોડનાર હલકો બને, પકડનાર ભારે બને. કેટલો સિમ્પલ સિદ્ધાંત. આટલી વસ્તુ ના સમજાય તો આજથી એક સૂત્ર અપનાવો કે જિંદગીમાં ભેગું કરવાની ટેવ ઓછી કરો. સિમ્પલ. મને બહુ ઊંચું બોલતા નથી આવડતું અને બોલીશ તો તમે ટકશો નહીં. જિંદગીમાં જેટલું તમે ભેગું કરવાનું ઓછું કરશો એટલા તમે હળવા બનશો. બધી રીતે હળવા. મર્યા પછી સ્વર્ગની વાત તો દૂર રહી, અત્યારે પણ તમે જેટલું છોડશો, જેટલો પરિક્રમ ઓછો કરશો એટલા તમે હલકા બનશો. મારે 15 મિનિટમાં પ્રૂવ કરવું છે. મારી લેક્ચરની એક સ્ટાઇલ છે કે જ્યાં સુધી તમારા મગજમાં ન ઘૂસે ત્યાં સુધી હું છોડતો નથી. આ તમને ખબર પડી ગઈ છે મારી સ્ટાઇલ. મગજમાં ઘૂસવું જોઈએ. બોલવાનો અર્થ શું ને સાંભળવાનો અર્થ શું? જો ઘૂસે નહીં તો મહત્વની વાત છે કે તમે કેટલું ઓછી વસ્તુથી ચલાવી શકો છો. There are few type of people. Number one, have lot. અમુક માણસો પાસે ઘણું બધું છે કે પુણ્યનો ઉદય. They have lot. Number one means too much possession they have. Number one, they have lot. Number two, they have not. Number two, any person નથી, ગરીબ માણસ. Have lot, rich people. Have not, poor people. Number three, have lot, but they are not satisfied yet. છે બહુ પણ લાગે કે હજુ ઓછું છે. આ ત્રણમાંથી તમારો નંબર શેમાં આવે? મને તો ખબર જ છે પણ તમે બોલો એટલે રાજી થાઓ. Have lot is not a problem because of punya. You have lot. Have not is not good too because it's a path, દરિદ્રતા. તમારી પાસે કઈ ના હોય તો તમને કોઈ નહીં પૂછે. દરિદ્રતા. ચાણક્યએ લખ્યું છે દરિદ્રતા સૌથી મોટું પાપ છે. જૈન ધર્મ તમને પુઅર રહેતા નથી શીખવાડતો. જૈન ધર્મ તમને રીચ રહેતા શીખવાડે છે. પણ પહેલું સ્ટેપ ભલે આવે, ત્રીજું સ્ટેપ ના આવવું જોઈએ. હેવ લોટ બટ સ્ટીલ યુ આર નોટ સેટિસ્ફાઈડ. આપણી સ્ટેજ ત્રીજી છે. ઘણું હોય છતાં એમ થાય કે હજુ થોડુંક કમાઈ લઈએ, હજુ થોડુંક કમાઈ, 2 વર્ષ બીજા કાઢી લઈએ અને લાઈફનો એન્ડ આવતો નથી. કેટલા પ્રકારના પરિગ્રહ? 3-4 નામ આપી દઉં. હું શાસ્ત્રના પરિગ્રહની વ્યાખ્યા તમારી લેંગ્વેજમાં કરું છું. નંબર 1 પરિગ્રહ. નંબર 1 તનનો પરિગ્રહ. તનનો પરિગ્રહ. તન એટલે શરીર. તનનો પરિગ્રહ. શરીર ઉપર કેટલું લોકો પહેરે, આ તનનો પરિગ્રહ. એ તો કપડા કેટલા ઠઠાવે અને અહીંયા તો પાછી વિન્ટર કેટલી, ઠંડી કેટલી, આમ ઓઢ્યા જ કરે. પછી શરીર ઉપર ઘરેણા કેટલા પહેરે, દાગીના કેટલા પહેરે. એ તનનો પરિગ્રહ. તનનો પરિગ્રહ. લોકોને બહુ શોખ હોય દાગીનાનો, ખાસ કરીને બહેનોને બહુ શોખ. મેં એકવાર લેક્ચર આપ્યું હતું અમેરિકામાં અને મેં બધી વાત કરી. મેં કીધું માણસના વિચારોથી માણસ સુંદર બને છે, આભૂષણોથી નહીં. તો એક બેન એના હસબન્ડને કે સ્વામીજી કેટલું સરસ લેક્ચર આપે છે. ત્યારે પેલા હસબન્ડને ઘરે જઈને કીધું આ સ્વામીજી જે આજ આપે છે હું તને વર્ષોથી સમજાવું છું. હું તને વર્ષોથી કહું છું કે સાદગીમાં જીવ તોય તને તાકી. અને સ્વામીજી બોલે ત્યારે તને સારું લાગે. હું રોજ ઘરે બોલું તને નથી ગમતું. તનનો પરિગ્રહ. શરીર ઉપર બને
લબાજા કમ કરો. એક બેનના પપ્પા કેન્સરમાં એક્સપાયર થઈ ગયા. ખૂબ દાગીનાનો શોખ, એટલો બધો શોખ, ક્રેઝી. એની દીકરી જ્યારે એના પપ્પા કેન્સરમાં એક્સપાયર થયા, એની શ્રદ્ધાંજલિનું આયોજન થયું. એ છોકરીએ વિચાર કર્યો કે મારી ડેડી જિંદગી છોડીને વયા ગયા, આજે હું એમના ઉપલક્ષમાં શું છોડી શકું? અને નિયમ કર્યો, ક્યાંક સાંભળ્યું હશે કે પ્રિય વસ્તુ છોડવી જોઈએ. નિયમ કર્યો, આજથી જિંદગીભર દાગીના નહીં કરે. આજે બેન છે અમેરિકામાં, યંગ, એની ઉંમર છે 35 વર્ષ, અને એટલો બધો શોખ, ગીવ અપ. ધેટ ઇઝ ધ તનનો પરિગ્રહ. શરીર ઉપર બને એટલું દાગીના, ઠીક છે ક્યારેક ઓકેશનલી, ક્યારેક કોઈ પ્રસંગોપાત તમે પહેરી લો. અને હવે તો આ ઇકોનોમિક ક્રાઇસિસ એવી થઈ ગઈ છે કે લૂંટારાઓ તમને પહેરવા નહીં દે. હું હમણાં મલેશિયા ગયો તો મલેશિયામાં મોટું ફંક્શન, અને બધા એકદમ તૈયાર થઈને આવ્યા, ભાઈઓ બહેનો. પણ મેં જોયું બહેનોના શરીરમાં ક્યાંય દાગીના નહીં. મેં તો કેમ? તો કે મેં દાગીના પહેરીને ગાડી ચલાવીએ તો અમારા કાંડાઈ જાય, દાગીના જાય. મલેશિયા, કોલાલંપુર. એટલો બધો પ્રોબ્લેમ, એટલે આપણે પહેરતા નથી. મહાવીર સ્વામીએ કીધું તો ન સુધર્યા, અને હવે આ લોકો આપણને સુધારે છે. અને આપણે ઇન્ડિયન લોકોનો સ્વભાવ કેવો? અહીંથી આપણે ઇન્ડિયા જઈએ, ઇન્ડિયા વાળા અહીંયા આવે તો એરલાઇનમાં કેટલો સામાન લઈ જાય. અને બેગની, અને જ્યારે બેગની તૈયારી કરે, હું તો ઘણીવાર જોઉં પેલા બેગને હાર્ટ એટેક આવે. બેગ હોય ને, આમ એની ચેન બંધ ન થાય, ઉપર છોકરા બેહાડે, એક ભરે એટલું ઠસાવીને ભરે. બટ નાવ હવે બધી એરલાઇન વાળાએ કહી દીધું, લગેજ નો વેઇટ લિમિટેડ કરી નાખ્યો. બધી અમેરિકન એરલાઇન બધા લગેજ કટ કરી નાખ્યો. આમ નહીં સુધરીએ. પણ હવે આખી દુનિયા આ પરિગ્રહ તરફ જઈ રહી છે. મહાવીર સ્વામીએ કેટલા વર્ષ પહેલા કીધું, બધું ઓછું કરો. તમે લાઇટ ટ્રાવેલ કરો તો વધારે આનંદ થાય કે હેવી ટ્રાવેલ કરો તો? અને અહીંથી બધું લઈ જાય, પછી ત્યાં બોમ્બેમાં લેન્ડ કરે, પછી રેલવેમાં જાય, ટ્રેનમાં, અને પછી કુલીને બોલાવે, કેટલા પૈસા લઈશ? મેડમ 300 રૂપિયા. હવે હોય કઈ? મેડમ તમારો સામાન તો જુઓ. અને આખું ટ્રાવેલિંગ તમારું એટલું ડિસ્ટર્બ થાય. પણ ટેવ આપણી જ્યાં જાય ત્યાં એટલું બધું ભેગું કરે. તનનો પરિગ્રહ નંબર 1. નંબર 2, મનનો પરિગ્રહ. માઇન્ડ. મનમાં કેટલા બધા વિચારો સંગ્રહી રાખ્યા. મનનો પરિગ્રહ. થોટ્સ ઇઝ ઓલ્સો પરિગ્રહ. ગાર્બેજ મગજમાં એટલા બધા વિચારો ભરી રાખે. હું 3 વર્ષ પહેલા બેનના ઘરે ગઈ હતી, મને ચાય પીવડાવી હતી, પણ સાથે બિસ્કિટ નતા મૂક્યા. પણ ચાયને એન્જોય કરી કે નહીં? આદુની ચાય બનાવી ફર્સ્ટ ક્લાસ, ગરમા ગરમ, એ ભૂલી ગયા. જે પીધું એ ભૂલી ગયા, જે ન ખાધું એ. આ મનનો પરિગ્રહ. મનમાં એટલું બધું સંગ્રહી રાખીએ છીએ, પછી તમારું મન ભારે ન થાય તો શું થાય? મનમાં પાસ્ટ વાતો કાઢી નાખતા શીખો. મન હળવું રાખો. આ સંસાર છે, ભાતના લોકો તમને મળશે, બોલશે, તમે સાંભળવું પડશે, પણ રોજે રોજ ડિલીટ કરતા શીખી જાઓ. મનનો પરિગ્રહ. નંબર 3, ભવનનો પરિગ્રહ. ભવન એટલે ઘર. આ શબ્દો બધા તમારા માટે વિચારે. તન, મન, ધન. તનનો પરિગ્રહ, મનનો પરિગ્રહ, ભવનનો પરિગ્રહ. તમારા ઘરમાં કેટલું બધું છે પરિગ્રહ? હાલવાની જગ્યા ના હોય. ફર્નિચર એટલું બધું હોય. હું ગુજરાતીમાં એક વસ્તુ કહું, ઘરમાં જેટલું ફર્નિચર વધે એટલી ફરવાની જગ્યા ઘટે. કેટલું બધું ભેગું કરે, કેટલું બધું. વાત નીકળેલી એક વાત કહું, કહેવત છે, મને ખબર નથી સાચી કે ખોટી, અને અહીંયા લંડનમાં લાગુ પડે છે કે એ ખબર નથી, પણ કહું, જેની ખરાબ નહીં લાગે ને? ખરાબ તમને લાગતું જ નથી, હવે ટેવાઈ ગયા છે. જેની પત્નીના ગળાનો હીરો મોટો, એના
કઢીનો ધંધો ખોટો. કેટલો પરિગ્રહ. તો ભવનનો પરિગ્રહ, ભવનમાં ઘરની અંદર કેટલું બધું ભેગું કરી રાખે. મારી વિનંતી આજના નવા જનરેશનને કે ઘરમાં જેટલું બને એટલું ઓછું વસાવજો, તમે હેપી રહેશો. મેન્ટેન કરવામાં કેટલો ટાઈમ જાય. ઘરમાં જેટલું વસાવો બધાને મેન્ટેન કરવું પડે. તમે જેટલા ડ્રેસ ઘરમાં વસાવો પહેરવા માટે તો સવાર ઉઠે એટલે એક તો વ્યાધિ એ કે આજે કયો ડ્રેસ પહેરું, કયો કલર પહેરું, પછી એને ધોવાની ચિંતા, એને ઇસ્ત્રીની ચિંતા. અમારી જેમ બે જોડી પહેરો કઈ ચિંતા. એક જ કલર, નો ચોઈસ, કોઈ ટાઈમ નહીં, કોઈ રાગ દિવસ નહીં, આનંદ. અને કેટલો વ્હાઈટ કલર એટલો પવિત્ર. તો ભવનનો પરિગ્રહ. ભવનમાં તમારા બેડરૂમનો પરિગ્રહ. ઘણા તો બેડરૂમમાં હોવાની જગ્યા ઓછી હોય, બીજું બધું વધારે. બેડરૂમમાં કેટલું બધું હોય. બાથરૂમનો પરિગ્રહ. તમારા ઘરમાં બાથરૂમ જુઓ તમે, ઓહો, હવે તો આજકાલ એટલા બધા શું કહેવાય શેમ્પૂસ ને લોશન ને નાવ્યા પહેલા શું લગાવવાનું, નાયા પછી શું લગાવવાનું, નાતી વખતે શું લગાવવાનું, બાથરૂમમાં બહાર નીકળીને શું લગાવવાનું. હું અમેરિકા જાઉં ને, અહીંયા તો હજુ સારું છે, હું ભૂપેન્દ્રભાઈના ઘરે છું, એવો બાથરૂમ આટલો છે, નીટ એન્ડ ક્લીન, કોઈ વસ્તુ નહીં. કદાચ એને ખબર પડી ગઈ લોકેશન. બાથરૂમ એટલું મને એટલું ગમ્યું. there are lot of space અને કાંઈ વસ્તુ નહીં. હું અંદર પૂછું ત્યારે કોઈ કન્ફ્યુઝન જ નથી. હું અમેરિકા જાઉં, મને લોકો પૂછે, હું અમેરિકા જાઉં, મને લોકો પૂછે તમને અમેરિકામાં સ્ટ્રેસ આવે? મેં કીધું તમારા ટોયલેટ પર બાથરૂમમાં જાઓ ત્યારે બહુ આવે. એટલા બધા પડ્યા શું ક્યારે લગાડવાનું ખબર જ ન પડે. પહેલા લગાડવાનું પછી કે અને કંઈક ઊંધું જતું થઈ જાય, આમે કંઈ વાળ તો છે અડીએ જ નહીં, કોઈ વસ્તુને અડીએ જ નહીં. પણ કેટલો પરિગ્રહ તમારા બાથરૂમમાં, કેટલો પરિગ્રહ. નાવા અને પછી ઉપર બધું લગાવે, અને આટલું બધું કર્યા પછી બીજા દિવસે હતા એવા ને એવા ફરી પાછા બાથરૂમ, ફરી પાછું બધું અહીંયા લગાડે, અહીંયા લગાડે. નંબર 3 ભવનનો પરિગ્રહ. ક્લિયર? ભવનમાં બાથરૂમ, તમારો બેડરૂમ બને એટલું ખાલી રાખો. હું યંગસ્ટરને કહું તમારા રૂમ થોડા ખાલી રાખો. શીખવાડો તમારા છોકરાઓને. એટલું બધું ભરી રાખે. અમેરિકામાં એક છોકરાને કીધું, મેં કીધું મારે તારા રૂમમાં પગલા કરવા છે, તો કે 3 દિવસ પછી. હું સમજો નહીં, મેં કે તો કે 3 દિવસ લાગશે, બધું મેસી છે, મેસી. 3 દિવસ ટાઈમ આપો પછી આવજો, અત્યારે નહીં. જગ્યા ન હોય. હું પર્સનાલિટીમાં શીખવાડું છું કે તમારા રૂમમાં જેટલું બધું વધારે પરિગ્રહ હોય ને, તમારું માઇન્ડ એટલું અપસેટ હોય. માઇન્ડને કુલ રાખવું છે, તમારું રૂમ નીટ એન્ડ ક્લીન રાખવું, ખાલી રાખવું. પરિગ્રહ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પરિગ્રહ. ઓછી વસ્તુથી ચલાવતા આવડે તમને? પ્રેક્ટિસ કરજો. જેટલી ઓછી, if you have less you will be more happy, if you have more you will be less happy. ઓછામાં ઓછી ચલાવો. અને એક પરિગ્રહને મેન્ટેન કરવા માટે બીજો કેટલો પરિગ્રહ તમારે કરવો પડે. એક ફેક્ટરીને મેન્ટેન કરવા માટે બીજી ફેક્ટરી, એક ઓફિસને મેન્ટેન કરવા માટે બીજી ઓફિસ, એક ઇન્વેસ્ટમેન્ટમાં પછી જે કંઈ થયું હોય ગવર્મેન્ટના ટેક્સ ના ભરવા પડે એટલે પાછું બીજું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ટેક્સ બચાવવા માટે હિન્દુસ્તાની લોકો કેટલું કરી. બસ એક સ્ટોરીથી મારી વાત પૂરી કરું. આજે મારે બહુ બોલવાનું નથી, આટલા બધા સમજી ગયા. એક સ્ટોરીથી ફિનિશ. આજે કેમ કે બીજા બધા પ્રોગ્રામ છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુડે લેટ. આઈ એમ વેરી કેરફુલ. એક સિમ્પલ એક સ્ટોરી નાનકડી કઈ વાત પૂરી કરું. પરિગ્રહ માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે માણસ જ્યારે એકવાર પરિગ્રહના ચક્કરમાં પડે છે પછી એમાંથી બહાર નીકળી શકતો ખલાસ. અને પરિગ્રહ તમને દબાવી દેશે, તમે એની નીચે દબાઈને ખલાસ થઈ જશો. મારો અનુભવ છે જેટલું ઓછું રાખો ને એટલો આનંદ વધારે આવે. જેટલું ઓછું એટલું. હવે તો મર્યાદા જ નથી રહી, કેટલું ભેગું કરવાનું.
જૂતા કેટલા, જૂતાની જોડીઓ કેટલી ભરવા. હું અમેરિકામાં એક ઘરે પગલા કરવા ગયો, મને કીધું સ્વામીજી ખાલી પગલા નહીં, અમે નવું હાઉસ લીધું છે, પ્લીઝ અડધો કલાક લેક્ચર આપજો. મેં કીધું પણ સવારે 9 વાગે, તો કે મેં કીધું લોકો આવશે ને, એ વ્યાધિ તમે છોડો, અમારો વિષય છે. મેં કીધું ભલે. હું સવારે 9 વાગે ઘરે ગયો. અમેરિકામાં શું છે, મોટો પ્રોગ્રામ હતો, એ લોકો ગરાજ ખોલી નાખે એટલે બધા ત્યાંથી આવે, વીઆઈપી ગેટ. એટલે અમે ગરાજમાંથી અંદર ગયા અને હું તો ટાઈમનો પાકો, એટલે ઠીક 9 વાગે તો ઘૂસ્યો. તો મેં બહાર જોયું 50 જોડી જૂતા. મેં વાહ, આટલા લોકો આવી ગયા. 50 જોડી શૂઝ. મેં કીધું વાહ, આટલા બધા લોકો 9 વાગે પહોંચી ગયા. અને હું અંદર ગયો તો હસબન્ડ વાઈફ બે નાઇટ ડ્રેસમાં બેઠા હતા. મેં પૂછ્યું કે બધા માણસો ક્યાં? તો કે કોણ? મેં કીધું બધા પ્રોગ્રામમાં આવવાના. તો અમે ઘરના બે જ છીએ. મેં કીધું આટલા જૂતા કોના? તો કે અમારા. બે ઘરમાં મેમ્બર ને શૂઝ કેટલા, જોડી કેટલા, નીચેથી ઉપર. મને સમય નથી, નીચેથી જૂતા ઉપર ઘણા ચશ્મા કેટલા હોય. જવા દો, એવો નથી જતો. પણ કેટલો પરિગ્રહ. તમને સુખી થવા માટે આટલા બધા દુઃખી થવું પડે. તમે ચિન્મયા મિશનમાં ચિન્મયાજીનું નામ સાંભળ્યું? ચિન્મયાજી ગ્રેટ સેન્ટ ચિન્મયા. એ ચિન્મયાજી એકવાર અમેરિકા ગયા અને ભક્તને ત્યાં ઉતર્યા. તો એના ભક્ત કે ચલો ને તમે જરાક સ્ટોરમાં, તમને વર્લ્ડ ટ્રેડ સેન્ટર બતાવું. ત્યારે હતું તો કે તમને બતાવું. એને એમ કે કદાચ ના પાડશે, સંત વળી ક્યાંથી આવે? તો કે ચલો. સાચા સંત ક્યારે ના પાડે. તમે કહો ને કે તમે હું તમને જોવા લઈ જાઉં, એને મટીરિયલની નફરત પણ ના હોય, મટીરિયલનું અટેચમેન્ટ પણ ના હોય, તો કે ચલો. એ લઈ ગયા અને બધું બતાવ્યું કે સ્વામીજી તમારે જે જરૂર હોય તો પ્લીઝ મને લાભ આપજો. બધી વસ્તુ જોતા જાય અને સ્વામીજી હસતા જાય. એક પણ વસ્તુને અડાય, બધી વસ્તુ જોતા જાય, એકે વસ્તુ ખરીદી નહીં. તો પેલા ભાઈએ ભક્તે પૂછ્યું કે તમે આટલી વસ્તુ બધી જોઈ અને એક પણ વસ્તુ ખરીદી નહીં અને તમે સ્માઇલિંગ કેમ કરતા હતા? તો કે આટલી વસ્તુ જોઈને આજે મને ખબર પડી કે મને કેટલી બધી વસ્તુ વગર મારું કામ આરામથી ચાલે છે. That's why I'm happy. આજે મને ખબર પડી કે કેટલી બધી વસ્તુ વગર મારું કામ આરામથી ચાલે છે. But nowadays this country is full of material. આ મટીરિયલનો શું કે થોકડો કરી દીધો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુનો તો માણસ બિઝી જ રહે, એક સેકન્ડ ખાલી ન રહે. ચંચળતા એટલી બધી વધી ગઈ ઇક્વિપમેન્ટના કારણે. ખલાસ. એક સ્ટોરીની વાત પૂરી કરું. એક સાધુ હતા, એક એના ગુરુ હતા. ગુરુએ મરતા પહેલા કીધું કે બેટા એના શિષ્યએ પૂછ્યું હતું કે ગુરુજી આશીર્વાદ, તમે હવે શરીર છોડી રહ્યા છો, આખી જિંદગી મને ઉપદેશ આપ્યો, પણ મારી ભૂલક્કડ આદત એક મુઠ્ઠીમાં 1-2 વાક્ય કહી દો એટલે યાદ રાખું. ગુરુજીએ પ્રાણ છોડતા પહેલા એટલું કીધું કે બેટા, એના શિષ્યને, બેટા જિંદગીમાં બધું જ કરજે, બિલાડી પાડતો નહીં. બિલાડી પાડતો નહીં. ઘરમાં પેટ ન રાખતો, બિલાડી ન રાખતો, કેટ ન રાખતો. પેલા શિષ્યને થયું કે આટલા બધા ઊંચા પહોંચેલા ગુરુ કોઈ આત્મા પરમાત્માની વાત કરે, આ બિલાડી ન પાડતો. સન્નિપાત થઈ ગયો લાગે છે, બીમાર. સમજમાં ના આવી વાત સમજમાં ના આવી. બિલાડી ન પાડતો પણ વાત સાંભળી લીધી. સાંભળ્યા પછી ગુરુજીએ શરીર છોડી દીધું. આ બાજુ આ ઝોપડીમાં રહેતો હતો અને ઝોપડીમાં 2 જોડી કપડા, 1 જોડી પહેરે અને 1 જોડી ખૂટી ઉપર ટાંગીને રાખે. અને હેપી મેન, હેપી મંક. 2-4 દિવસ થયા, એ ઝોપડીમાં ઉંદરડા આવે. એના ઉંદરડા આવ્યા તો એની લંગોટ છે ને એ ખાઈ ગયા. લંગોટ ખાઈ ગયા. ખબર નહીં વળી ઉંદરડાને હું મુરત આવ્યો છે એની લંગોટ પકડી એ ખાઈ ગયા. એટલે બીજા દિવસે લેક્ચરમાં કીધું, ભાઈઓ ને બહેનો, આજે મારો એક પ્રોબ્લેમ. બધા ચમક્યા. તમે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બેઠા છો, તમારા પ્રોબ્લેમ તમારી પાસે રાખો. પણ આજે ગુરુ મહારાજ બોલ્યા કે પ્લીઝ, આજ મારો એક પ્રોબ્લેમ. એક સમજદાર શ્રાવકે પૂછ્યું, બોલો ગુરુજી શું પ્રોબ્લેમ? વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ હેલ્પ યુ આઉટ. તો મારો પ્રોબ્લેમ છે, આ 2 જ લંગોટ છે અને આ ઉંદરડા ખાઈ જાય છે. આ ઉંદરડાના ઉપાયથી બચવા માટેનો રસ્તો બતાવો. સીધી વાત છે. એક બિલાડી રાખી દો એટલે બધા ઉંદરડા
સાહેબ સાંભળજો, એક બિલાડી કોઈ ભગતના ઘરેથી લઈ આવે, બિલાડી રાખી તો ઉંદરડા બધા બહુ ખુશ થયા, વાહ હવે મારી લંગોટની કોઈ ચિંતા નહીં. પણ 2-3 દિવસ થયા એટલે બિલાડીને દૂધ પીવડાવો નહીં તો બિલાડી ડ્યુટી ના બજાવે. એટલે ફરી પાછું બીજા દિવસે કીધું, ભાઈઓ અને બહેનો બિલાડી તો આવી ગઈ, ઉંદરડા ગાયબ, મારી લંગોટ સલામત, પણ પ્રોબ્લેમ એ કે બિલાડી દૂધ ક્યાંથી પીવડાવો? અરે સીધી વાત છે, ગાય રાખી લો ને, ગાય દૂધ દેતી રહેશે, દૂધ બિલ્લી પીતી રહેશે, બિલ્લી ઉંદરડાને પકડશે, ઉંદરડા ગાયબ, તારી લંગોટ સલામત. વેરી ગુડ આઈડિયા. એ ગાય લઈ આવે, ગાય રોજ દૂધ લે, દૂધ બિલ્લી પીવે, બિલ્લી ઉંદરડાને પકડે, ઉંદરડા ગાયબ, આ હેપી. 2-3 દિવસ થયા એટલે ફરી પાછો પ્રોબ્લેમ, 2-3 દિવસ દૂધ આપ્યું, પણ હવે ગાયને તમે ઘાસ ના ખવડાવો તો દૂધ ના આપો. ભાઈઓ ને બહેનો, ગાય આવી ગઈ, દૂધ દે છે, દૂધ બિલ્લી પીવે છે, બિલ્લી ઉંદરડાને પકડે છે, ઉંદરડા ગાયબ, લંગોટ સલામત. બટ એને ઘાસ ક્યાંથી ખવડાવો એનો ઉપાય બતાવો. અરે તમે ઝોપડીમાં રહો છો, એની ચારે બાજુ આટલી બધી લેન્ડ છે, ખેતીવાડી ચાલુ કરો, ફાર્મિંગ કરો. હા, ગુડ આઈડિયા, લેન્ડ છે અને એ કોઈ હિન્દુ સંન્યાસી હશે, ચાલુ કરી ખેતીવાડી, 2 બળદ લાવ્યા, હલ લાવ્યા અને રોજ ખેતરમાં કામ કરે અને ઘાસ જ ઘાસ. ખુશ થયા, ઘાસ ગાય ખાય, ગાય દૂધ દે, દૂધ બિલ્લી પીવે, બિલ્લી ઉંદરડાને પકડે, ઉંદરડા ગાયબ, લંગોટ. પણ પ્રોબ્લેમ થયો પાછો. પ્રોબ્લેમ શું થયો? આ ખેતીવાડી કરવામાં એટલો બધો બિઝી રહેવા લાગ્યો. એને કીધું, ભાઈઓ ને બહેનો, મોટો પ્રોબ્લેમ શું? તો કે ખેતીવાડી કરવામાં એટલો ટાઈમ જાય છે, ભગવાનનું ભોજન તો છૂટ્યું, ભગવાનનું ભજન તો છૂટ્યું, ભોજન કરવાનો પણ હવે ટાઈમ મળતો, ભોજન બનાવવાનો ટાઈમ નથી મળતો. શું કરું? એટલે બિઝી રહું છું. અરે સીધી વાત છે, લગ્ન કરી લો ને, ફ્રી ફ્રોમ ટેન્શન, પરમેનન્ટ. वो ખાવાનું બનાવશે, તમે ખાજો, કામ કરજો, ઘાસ થશે, ઘાસ ગાય ખાશે, ગાય દૂધ દેશે, દૂધ બિલ્લી પીશે, બિલ્લી ઉંદરડાને પકડશે, ઉંદરડા ગાય પાડી સલામ. ગુડ આઈડિયા કે ગુડ આઈડિયા કે છે કે લગ્ન કરી લીધા. ઓહો, જોઈ લો, જોઈ લો, બધાને જોવાનો શોખ કરો ગુરુ, લગ્ન કરી લીધા. તમે વિચાર કરજો, એક બિલાડી ક્યાં સુધી પહોંચી, એક બિલાડી ક્યાં પહોંચી? લગ્ન કરી લીધા અને પેલો ફકીર રોજ ડાયરી લખતો હતો. મરતા પહેલા, હવે તો ઉંમરે 80 વર્ષ થઈ ગઈ, ડાયરીમાં છેલ્લું વાક્ય લખ્યું, મરતા પહેલા 2 લંગોટની સલામતી માટે મારે આખો સંસાર ઉભો કરવો. 2 લંગોટની સલામતી માટે આખો સંસાર ઉભો કરવો. અને તમારી લંગોટો કેટલી? તમારું હું થતું હશે. એટલા માટે બસ ભગવાન મહાવીર સ્વામીનો મેસેજ છે. બાકીની વાત હું કાલે હજુ એક દિવસ છે હું કરીશ. કાલે લેક્ચર છે ને મારું? તમે મને છોડવા નથી, હું તમને છોડવા નથી. કાલે હું વાત કરીશ તમને. મહાવીર સ્વામીના 3 પ્રિન્સિપલ છે, AAA પ્રિન્સિપલ, AAA ગુજરાતીમાં. અહિંસા પહેલો A મીન્સ અહિંસા, A નંબર 2 અપરિગ્રહ, A નંબર 3 અનેકાંતવાદ, AAA અંગ્રેજીમાં NNN, નોન વાયલન્સ, નોન એબ્સોલ્યુટિઝમ, નોન પોસેસિવનેસ. તો આજે મેં અપરિગ્રહની થોડીક વાત કરી છે કે આપણી લાઈફમાં બને એટલું ભેગું ઓછું કરીએ, ઘરમાં, શરીરમાં, બધી રીતે જેટલું ઓછાથી ચલાવી શકાય એટલા તમે હલકા રહેશો, એટલા તમે હેપી રહેશો અને આનંદથી આ શરીર. અને જ્યારે છોડવાનો પણ સમય આવશે, ઓછું જ ભેગું કર્યું હશે તો છોડવાની પણ ચિંતા નહીં થાય. તો બસ એટલો જ મેસેજ મારે આપવો છે, જેટલા ઓછાથી જિંદગી ચાલી શકે એનો જે આનંદ છે એ ગમે એટલા પરિગ્રહી થાવ, એમાં તમને આનંદ નહીં મળે. આ ભાવ સાથે મારા વિચારોને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ.